વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં મસ્ત ફિટ ફાઇન છું. તો કાંઈક 11 વાગ્યા છે. કપડાં ધોવાના બાકી જ, બીજું તમામ કામ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. ધ્રુવીએ ડ્રેસ પહેર્યો છે, જો બતાવો. ધ્રુવી બતાવી તો આગળ. તો તમને માતાજીના અને માધવના દર્શન કરાવી દઈ. આ છે માધવ મસ્ત. કેમ છે ને બળવાની વાસે પણ આ ધૂપ કર્યો છે ને આ મને લાગી ગઈ. નીચે વાકસ ઓલું થાય છે. હા, સડક છે. અને માતાજીને દર્શન કરાવી દઉં. તો માતાજી ધ્રુવી રકાબી લાવી તો એ નીચે બધું ગલ ખરશે. તું રકાબી લાવી, રકાબીમાં મૂક. તો બસ આવી જ કંઈક 11:30 વાગી ગયા છે. શું બનાવવું છે તો જોઈએ. ચોળી બટેકા રીંગણાનું મિક્સ શાક બનાવું કે ઢોકળીનું શાક બનાવું, ચેતનને ફોન કરવાનો બાકી છે. પપ્પા ચેતન ગયા છે બહાર. મમ્મી પાસે લઈ જાઉં. તો મમ્મી પણ બની તની તૈયાર થઈને બેસી ગયા છે. નાહી ધોઈ ફ્રેશ થઈને જાવું કરે છે. કઈ છે રોકાઈ જાઉં. કેમ છે મમ્મી? સારું. તો પહેલાં તો જય શ્રી કૃષ્ણ કરી દો અમારા વ્યુઅર્સને. તો મમ્મી જાવું કરે છે. ચેતન કહે છે કે રોકાઈ જાઉં, પણ હવે એ એમ કહે છે 8 ઓલા રવિવારથી નીકળ્યા છે એટલે આજ મંગળવાર થયો નહીં મમ્મી? 9-10 દિવસ જેવું થઈ ગયું છે. સોમવાર થયો છે તો 9 દિવસ હાલો ને. એટલે 9 દિવસ જેવું થઈ ગયું છે. એ લોકોને બહાર દેશમાં ને બધે ફરીને થાકી ગયા છે. એટલે હવે મમ્મીને હાય વાગ્યું બેડી તો ઘર સાંભળ્યું છે. એટલે હવે ઘરે જવું કરી છે. હવે આજે જાય કે કાલે જાય એ કંઈ નક્કી છે નહીં. થેલા બતાવી દઉં, થેલા ભરી અને 2 દિવસથી તૈયાર કરીને મૂકી દઈશે. પછી ચેતન ખીજાય, મમ્મી આજ નથી જવું, તને ના નથી પડી. પપ્પા જો આવી રીતે ઠેલા ભરે અને આ પાછા મુકાઈ જાય, પાછા બીજા દિવસે ભરે. એટલે આજે પાછા ભરીને મૂકી દીધા છે. હવે ચેતન ઉપર આધારિત છે, ચેતન મોકલે કે ન મોકલે. બસ આ છે. તો 9.9 ઢોકળીનું શાક બનાવવા પપ્પાને ભાવે છે ને, તો ઢોકળીનું શાક બનાવી દઉં એવું લાગે છે. પણ ફોન તો કરીશું. નકર મિક્સ વટાણાની તુવેર છે, ચોળા છે, બટેકા રીંગણા એવું બધું મિક્સ શાક. ચોળા છે બટા, ચોળી નથી. દૂધ છું. હા તે ઢોળું બે કે ઢોળું. હા ગ્રહણ સારું હાલો મૂકું. તો વાગી ગયા છે 12:30. આજે મારી ધ્રુવીને એના દાદા મૂકવા ગયા છે અને હું બનાવું છું રોટલા અને શાક થઈ ગયું છે. ખીચડી બનાવી છે મસ્ત મજાની. અને જે ઢોકળીનું શાક મારે બનાવ્યું અને પપ્પાને જે ચક્રવ્યૂહ તો હું શું કરી શકવાનું. જે એમને આમ મગ્ન ગાંડા કરવાના હતા ને એ ફ્લોપ થયું છે. ચોળી બટેકા રીંગણા ટમેટા છે અને રોટલા ખીચડી. કારણ એ હતું કેમ કે રોટલાનો લોટ ઓછો હતો એટલે મેં કીધું મમ્મી કે કાંઈ વાંધો નહીં એ શાક બને. તો અનફોર્ચ્યુનેટલી રોટલા જ બનાવવો પડ્યા કેમ કે પપ્પા મૂકવા ગયા ને તો મેં કીધું પપ્પા રોટલા ઢોકળી શાક અને રોટલા બહુ મજા આવે. એની હાટું થઈને રોટલા લોટ છો તો ઢોકળી શાક તો છતાં રોટલા. આપણે હવે પપ્પાને ઇમ્પ્રેસ નથી કરવા, મમ્મીને ઇમ્પ્રેસ કરશું. મમ્મીના જે એવો રોટલો ખવડાવું છું. એમની જિંદગીમાં એમણે રોટલો એવો ન જાય ખબર. આ જમાવાળો રોટલો. આપણે પછી રિવ્યૂ લેશું મમ્મીના કેવો રોટલો બન્યો છે. કેમ કે મને પર્સનલી બહુ જ ભાવે છે. એટલે મને ભાવે છે તો મારા સાસુ સસરાને તો બહુ ભાવે. કેમ કે હું છું દેશી અને મારા સાસુ સસરા એ દેશી જ છે. એટલે આપણે રિવ્યૂ લેશું રોટલાનું કે કેવા. મેં એમને કીધું નથી કેવા હું રોટલા શું નાખું છું, પણ બાકી રિવ્યૂ લઈશ અને તમને પણ બતાવીશ. હા બતાવે. કેવો લાગ્યો મમ્મી રોટલો? સારો લાગ્યો. મસ્ત લાગ્યો. પપ્પા કેવો રોટલો ભાવ્યો તમને?